શું મેચ જોવા છે? હા. હવે ઘરમાં મેચ ચાલુ થશે. કેમ? અરે તો ખાલી વાત કરું છું, તમે કેમ ગભરાઈ જાવ છો? અરે તમારે કારું કઈક નવું આવ્યું લાગે અરે આ તમારા કાગળિયા છે જૂના, ખબર છે? હું ઘર સાફ કરતી હતી ને તો મને મળ્યા. સરસ સરસ વાતો તમે તો લખી છે યાર. તમે તો કહો કે મને પ્રેમથી વાત કરતા નહીં આવડતી ને. બતાવું હું તમને તમારા પ્રેમ ભર્યા શબ્દો બધા લખેલા. આ જો તમારા લવ લેટર કેટલા સરસ સરસ છે. આટલા સારા અક્ષર હતા તમારા પહેલા? મારા તો નહીં, નામ નહીં લખ્યું. નામ નહીં, તમારા છે તો મને ખબર છે. ઓહો જો તો લખ્યું છે. હા હા. હું તને બહુ ગમાડું છું. તું કાલે કેમ કોલેજ નથી આવી? કોણ હતું આ? એનું નામ તો લખ્યું નહીં તમારું, પણ તમારું નામ લખેલું છે નીચે, એટલે તમે તો ઝડપાઈ ગયા છો બરાબર? નથી આવી છે કે નતો આવ્યો? આવી છે. તું કેમ નથી આવી? હું તારી રાહ જોઈને બસ સ્ટેન્ડે કેમ હું ભાઈબંધને પ્રેમથી જ એમ કહેતો તો એ ક્યાં રહી એમ. એટલે કદાચ છે મગજથી બંધ થઈ જાવ. એટલે કદાચ એ રીતે બી લખ્યું હોય મેં એ વખતે. હવે 10 વર્ષ થયા તું બધું આ કાગળિયા જૂના ના બધું શું ભેગરે બંધ થઈ જાવ. ધંધા કરીને બેઠા છે ને હવે શેના ધંધામાં ક્યાં ખોટું ભાઈબંધ નું છે. મન વાંચવા દો. હજી હું ભાઈબંધને ફોન કરું ને તો એમ કે એલી શું કરા છે એમ, એટલે મિત્રતા. કેમ બધી ભાઈઓ ભેગી થાવ છો? અલ્યા યાર ભાઈબંધીમાં કેવું હોય. બંધ થઈ જાવ. મારે કઈ સાંભળવું નહીં બરાબર? હું કાલે તારી રાહ જોઈને ઊભો તો તું આવી નહીં. અને છેલ્લે તો જે લખ્યા છે વાક્ય વચ્ચેનું તો જવા દો. તું મને નહીં મળું ને તો હું મરી જઈશ. તારા વગર મને કામ કરવામાં મન નહીં લાગતું. હવેથી હું તમારું મન લગાડું છું કામ કરવામાં, બરાબર? હું કહું તને આ ભૂલ થાય છે. આ કાગળિયા હશે પણ શું લેવા પણ જૂનું જૂનું કાઢલાવા છે યાર. ભૂંડી જેવું મોઢું ના કરશો. શું ભૂંડી જેવું? મૂકી દે ચાલ. એ બધું આવું બધું નહીં, ઝઘડા નહીં કરવા. બધું તો ખરું. ચલો આ જવા દઉં. હવ જવા દઉં. જવા દે હેડ. આ લોકેટ ક્યાંથી મળ્યું? આ ચોખાના દાણા ઉપર મને તમારું નામ વંચાય છે, સામેવાળીનું નામ નહીં વંચાતું, ને તો ધૂળ કાઢી નાખત તમારી. આ કરણ લખેલું છે ને પાછળ શું લખ્યું છે? કઈક સી ખબર શેના ઉપરથી નામ પાછળનું વંચાય છે. ખબર શું નહીં. કરાય? આ ધંધા શું કર્યા હતા બધા? ભાઈબંધનું જ નામ હશે જો. ભાઈબંધો ભેગા થતા હતા કે ભાઈઓ? અને આ લેટરોમાં તો જો લખ્યું છે. આપણે અલ્યા આ 7 બધું જન્મ, જૂનું જૂનું કેમ કાઈ કાઢલાઈ તું આ બધું? આપણે 7 જન્મ સુધી જોડે રહેવાનું. આપણે 2 જ લગ્ન કરીશું. તો કરી લેવા તા ને એના જોડે લગ્ન. આ ભાઈબંધ આવો ભાઈબંધ કહો. લગન ઊંધી તો મેં કોઈના જોડે વાત જ નથી કરી. એટલે કોઈના જોડે એટલે કેટલા જોડે વાત કરી હતી? અને આમાં નામ કોનું છે? ફેંકી દઈશ હું કચરાની ડોલમાં. લાવો બધું લખાઈને હેડે આયા છો. અરે પણ જૂનું જૂનું કાઢલાવું છું. તારામાં સેન્સ હોવું જોઈએ યાર. તો તમે કેમ હજી વંતાળીને રાખી મૂક્યું છે? કોઈને બતાવવાનું હતું? એટલે આ તો મને કાગળિયામાં થોડી ખબર હોય. મને તો અને હું કે આવું બધું મને રસ જ નહીં પહેલાથી ભાઈ. ગાય જેવા ના બનશો બરાબર? છો નહીં તમે. નખડના એકદમ ખોટા છો. બધું હંતાડીને મેલી રાખી તું. હજી સી ખબર શું કરવાનું બાકી હતું? કોને બતાવવાનું હતું? હજી હવે તો પત્રનો તો જમાનો જતો રહ્યો નહીં, લેટરનો. હવે તો ડાયરેક્ટ ફોન ઉપરથી વાતો થતી હશે. ના કોઈ દાડો નહીં કરતો હું. એ ધંધો જ ના જોઈએ. હું કોઈ છોકરી નામું નહીં જોતો. બોલ. હા મને ખબર છે. હા કેવા હામું નહીં જોતા નહીં. આ બધું શું હતું? લફડા કરીને બેઠા છો પેલા બધા આખા ગામના. એ ના હવે ઊંધી વાત ના કરી. તાર જોડે પૈણ્યો ને ભાઈ હું. અરે પૈણ્યા તે લે મને ફેવરત. માં તો હું ખબર. આ તો શું થયું? મેં તો બધે ઘેર કહી દીધું. બાકી તો તમે કોઈ પૈણત નહીં. હું નેડા ખાઈને બિલ્લી પાટ ઉપર બેઠી છે આમ ચોખ્ખી થઈને કે ના હું તો એકદમ ચોખ્ખી. આવું બધું જૂનું હોત એટલે બધી લડાઈઓ વ્યવસ્થિત થાય. અરે ઝડપાઈ ગયા. હું ઘરનાને બોલાવી લાવું છું. અહીંયા બેહી રહ્યો. તમે ક્યાંય જવાનું નહીં બરાબર? તમારા લફડા હું બધાને બતાવું છું બરાબર? હા જતા નહીં ક્યાંય. કાંઈ